તો આજે આપણે ટ્રેડ ડિસ્કાઉન્ટ હોય અને ખરીદી કરવાની હોય એવું બે ટ્રાન્ઝેક્શન. કઈ રીતે? ટ્રેડ ડિસ્કાઉન્ટમાં કેશ ટ્રાન્ઝેક્શન અને ખરીદી, ટ્રેડ ડિસ્કાઉન્ટમાં ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અને ખરીદી, સેલની અંદર ટ્રેડ ડિસ્કાઉન્ટ અને કેશ, સેલની અંદર ટ્રેડ ડિસ્કાઉન્ટ અને ક્રેડિટ. એટલે આપણને ટ્રેડ ડિસ્કાઉન્ટમાં બધા જ ટ્રાન્ઝેક્શન આવડે. ત્યાર પછી કેશ ડિસ્કાઉન્ટ. કેશ ડિસ્કાઉન્ટમાં ખાલી કેશ હોય ત્યારે જ કેશ ડિસ્કાઉન્ટ મળે, ક્રેડિટમાં કેશ ડિસ્કાઉન્ટ મળે નહીં. પછી એની જુદી જુદી ભાષા હોય કેશ ડિસ્કાઉન્ટની. આપણે ગઈકાલે લાસ્ટમાં એક ભાગ ડિસ્કસ કર્યો હતો કે કેશ ડિસ્કાઉન્ટને શા માટે ખર્ચ કહેવાય, ખર્ચનો આધાર શું? ડિસ્કાઉન્ટ આપ્યું એટલે ખર્ચ એવું નથી. કેમ કોઈનું મકાન વાપરવા લીધું તો બીજાની મિલકત યુઝ કરવા મળે ને આપણને? બીજાની મિલકત તમે યુઝ કરવા માટે લ્યો એટલે ખર્ચો થાય. એમ કેશ ડિસ્કાઉન્ટની અંદર આપણે આવી એક લેંગ્વેજ વાપરી હતી કે 5/10 નેટ 60. કેશ ડિસ્કાઉન્ટ શા માટે ખર્ચો કહેવાય સમજાવું છું. એકવાર અત્યારે સમજાવીશ, પાછો શરૂ કરીથી સમજાવીશ ને તે અંદર ભણાવતો તે સમજાવીશ. 3 વખત સમજશું તે પ્રોપર સમજાશે. આપણે આ વ્યક્તિને ઇનડાયરેક્ટલી કેટલી ક્રેડિટ આપી છે? 60 દિવસની. આપણે સેલ કર્યો તો આપણો ગ્રાહક આપણને ક્યારે રૂપિયા આપવાનો? 60 દિવસે. 60 દિવસે આપણને પૂરા રૂપિયા મળશે. અહીંયાથી કેશ આપણા છે. પણ જો આપણો ગ્રાહક કેશ આપણને અહીંયા આપી દે, અહીંયા ટુડે, આજે, તો આટલો સમય આપણા ગ્રાહકના કેશ આપણને યુઝ કરવા મળ્યા એક્સ્ટ્રા. અહીંયા આપી દે પેમેન્ટ, આપવાનો ક્યારે હતો? આફ્ટર 60 ડે. 60 દિવસ વયા જાય ત્યારે આપવાનો હતો. સેલથી 60 દિવસ. એની બદલે એને આપ્યા ક્યારે? આજે. તો 60 દિવસ માટે ગ્રાહકના કેશ આપણને એક્સ્ટ્રા યુઝ કરવા મળ્યા. બીજાની મિલકત જો તમે યુઝ કરો તો તમને સર્વિસ મળી કહેવાય, એટલે ખર્ચો થાય. એટલે કેશ ડિસ્કાઉન્ટ ખર્ચો છે સેલિંગ વખતે. અને ખરીદી વખતે આપણે પહેલા કેશ આપી દેશું ત્યારે આવો મિનિંગ થશે. કેશ આપવાના ક્યારે હતા? આફ્ટર 60 ડે. કેશ આપવાના ક્યારે હતા? આફ્ટર 60. આપ્યા ક્યારે? આજે. તો 60 દિવસ માટે આપણા કેશ આપણો સપ્લાયર વાપરશે. આપણા કેશ કોઈને યુઝ કરવા આપવી તો સેવા આપી કહેવાય, અને સેવા આપવીને તો આપણે આવક થાય. તો ખરીદી વખતે બીજાના, સેલિંગ કરતી વખતે બીજાના કેશ વાપરવા મળે આપણને. સેલિંગ તો ઉધાર કર્યું હતું પણ કેશ તો જલ્દી મળી ગયા. તો એ જલ્દી કેશ મળી જાય તો બીજાની મિલકત આપણને જે યુઝ કરવા મળે કેશ, એને લીધે આપણે ખર્ચો થાય છે. ખર્ચનું નામ છે ડિસ્કાઉન્ટ. શોર્ટમાં વ્યાજ અને ડિસ્કાઉન્ટ સરખા છે. વ્યાજમાં આપણને શું હોય? બીજાના રૂપિયા યુઝ કરવા લઈએ તો વ્યાજ આપણે ભરવું પડે ને. એમ કેશ ડિસ્કાઉન્ટ એવું છે, બીજાના રૂપિયા યુઝ કરવા મળે છે. ઇન્ટરની અંદર, એકાઉન્ટની અંદર એક ચેપ્ટર શીખવાનું આવશે જેનું નામ છે કેશ ફ્લો સ્ટેટમેન્ટ. કેશ ફ્લો સ્ટેટમેન્ટ. ત્યારે આપણે ખર્ચા ઓળખવાના થશે. તો જેવો ખર્ચો વ્યાજ છે ને એવો સેમ ખર્ચો કયો છે? ડિસ્કાઉન્ટ. સેમ ખર્ચો, નામ જ જુદું છે. બેમાં ફરક કેટલો છે? એક પાસે લેવાના હતા અને જલ્દી લીધા, એનું ખર્ચાને ડિસ્કાઉન્ટ. લેવાના નહોતા ને કેશ વાપરવા લીધા, ત્યાં વ્યાજ શબ્દ લાગે. જેમ કે આપણે બીજા પાસેથી વ્યાજે લઈએ તો આપણે એમ ભાઈ આમ લેવાના નહોતા રૂપિયા પણ યુઝ કરવા માટે લીધા, તો આપણે ભરવી તો શું નામ આપીશું? વ્યાજ ભર્યું. ગ્રાહક પાસે આપણે લેવાના જ છે પણ ક્યારે લેવાના છે? 60 દિવસે. એની બદલે જલ્દી લઈ લીધા તો આટલો સમય જે ગ્રાહકના કેશ વાપરવી
તે વ્યાજ નામ નથી આપતા, ત્યારે નામ આપીએ છીએ ડિસ્કાઉન્ટ. સમજાણું હોય તો બહુ સારું, નહીં સમજાણું હોય તો હજી 2-3 વખત આવું સમજવા મળશે. જો સમજાણું હોય તો જરાક હિન્ટ લખી દો, શા માટે ખર્ચો કહેવાય કેશ ડિસ્કાઉન્ટ. કમસે કમ આ તો લખી જ દેજો. આ શું દર્શાવે છે? 5%. 5% 10 દિવસમાં પે કરવી તો બરાબર ડિસ્કાઉન્ટ 5% ડિસ્કાઉન્ટ મળે 10 દિવસમાં પે કરવી તો. તો અત્યારે હજી કેશ ડિસ્કાઉન્ટ શીખવાડતો નથી. કેશ ડિસ્કાઉન્ટ શીખવાડીશ ને ત્યાં રિપીટ શીખવાડીશ. અત્યારે કદાચ એટલું જ આવડશે કે નથી આવડ્યું, પણ એ આવડવાનો એક ભાગ છે. ઓકે, આપણે હવે ટ્રેડ ડિસ્કાઉન્ટ શીખશું. બરાબર ધ્યાનથી જોજો. ગઈકાલે એમાં આપણે પ્રેક્ટિકલ ભાગ શીખવાડ્યો હતો જે ઇમ્પોર્ટન્ટ હતો. Purchased goods of list price rupees 1 lakh at 20% trade discount from Mehul by cash. ઓકે, લખવાનો પૂરો ટાઈમ આપીશ. અત્યારે ખાલી સાંભળો. એક શબ્દ આમાં નવો આવ્યો, લિસ્ટ પ્રાઇસ. હવે અઘરા અને ઇઝીલી એક ડેફિનેશન સમજો. જે વસ્તુ આપણને આવડે ને એ બધું ઇઝી હોય, નો આવડે એ બધું અઘરું હોય. કઈ બી અમુકને તરતા ન આવડતું હોય તો એમ થાય કહો તરવું એટલે કેટલું ડેન્જર આવે. હાથ હલાવવા જાય તો પગ ઉભા રહી જાય, પગ હલાવવા જાય તો હાથ ઉભા રહી જાય. હા, એવું થાય. શીખતા હોય ને તો એવું થાય. પણ તરતા નથી આવડતું, પણ કાર હકવવાનો એક્સપર્ટ છે. એકને તરતા આવડે છે, કાર નથી આવડતી. કાર નવી શીખે ને તેમ થાય કે કેમ આપતા છે, કઈ દેખાતું જ નથી. હા, રિવર્સ આપી દે તો કાંઈ એકદમ જરાક દેખાય. એક્સપર્ટ હોય ને એકદમ ઇંચના અંતરે પાર્કિંગ કરી દે. 1 ઇંચનો ભાગ હોય પાર્કિંગ કરી દે ગાડી. મતલબ દિવાલથી ગાડી કેટલી દૂર હોય? 1 ઇંચ દૂર હોય. એમ કે ભટકાઈ જશે, એ કે ન ભટકાય, ઘણી આગી એટલે 1 ઇંચ જ આગી હોય. હવે મેઇન ભાગ સમજાવું છું. અઘરા લાગતા ભાગને ઈઝી કરવો હોય, શીખવું એટલે ઈઝી થઈ જાય. કેમ લોખંડ હોય પારસમણી ઘસે ને એટલે સોનું થઈ જાય. હવે આપણા શાસ્ત્રોમાં બધી વર્ણન છે. આપણે કોઈ ભાઈ પારસમણી જોઈ નથી, પણ કીધું છે તો કાંઈક એવો રંગશાસ્ત્ર હશે. બહુ બધો ઉલ્લેખ છે. ઓકે, અમુક વસ્તુ હોય તમારા કદાચ ધ્યાનમાં હોય કે નહીં ખબર નહીં. એક પારો, મર્ક્યુરી નામની ધાતુ આવે. હોય ધાતુ પણ હોય લિક્વિડ. પારો એકમાત્ર ધાતુ એવી છે જે ધાતુ હોવા છતાં કેવી છે? લિક્વિડ. 100 ગ્રામ પારાની અંદર 100 ગ્રામ સોનું નાખો તો ગાયબ થઈ જાય. વજન પાછું 100 ગ્રામ જ રહે. પારાની અંદર સોનું નાખે, સોનું ગાયબ થઈ જાય. એટલે પારો હોય ને એમાં સોનું, ઇવન પારો હોય ત્યાં પાત્ર હોય એની બાજુમાં સોનું ખાલી વીપી દે ને, સોનું વ્હાઈટ થઈ જાય, કલર વહી જાય. મેઇન ભાગ ઉપર પાછળ કંઈ પણ અઘરું લાગતું હોય, કેમ લિસ્ટ પ્રાઇસ શું, તો આપણે કંઈક અંદાજ મારી લિસ્ટ હોય પ્રાઇઝનું એવું કંઈ થાય ને. અહીંયા લિસ્ટ પ્રાઇઝનો મતલબ થાય જે એમઆરપી હોય ને એને છાપેલી કિંમત કે હાસ્યમાં લખી દો. લિસ્ટ પ્રાઇઝનો ગુજરાતી શું થાય? છાપેલી કિંમત. આપણે કઈ બી વસ્તુ લેવી ને તો ઉપર પ્રિન્ટ કરેલી હોય પ્રાઇસ, એ લિસ્ટ પ્રાઇઝને ઇંગ્લિશમાં ગુજરાતીમાં કહેવાય છાપેલી કિંમત.
આપણે ગઈકાલે લાસ્ટમાં એક લિસ્ટ પ્રાઇઝ ગોતી હતી, એમયુ કરીને, બસ એ લિસ્ટ પ્રાઇઝ હતી કે પ્રિન્ટ કરીને કેટલી આપતી પ્રાઇઝને, ધેટ ઇઝ લિસ્ટ પ્રાઇઝ છાપેલી કિંમત. હવે પહેલા આખું વાક્ય જોઈ લો અને કાંઈ ન સમજાતો એવો શબ્દ હોય તો પેલા એ શબ્દનો મિનિંગ કાઢવાનો. અંદર શબ્દ નથી આવડતા ત્યાં સુધી વાક્યનો કોઈ ગુજરાતી મિનિંગ નીકળે નહીં. પરચેઝડ એટલે ખરીદ્યું, ગુડ્સ એટલે માલ સામાન, લિસ્ટ પ્રાઇસ એટલે છાપેલી કિંમત, 1,20,000 વેપારી વટાવે મેહુલ પાસેથી અને રોકડેથી. હવે બધા શબ્દ આપણને સમજાય એવા છે. હવે વાક્ય લખવાનું. બીજું, શરૂમાં ભૂલ બી થાય, આગળ પાછળ મિનિંગ નીકળે અને પેલા લખવાનો ભાગ લાસ્ટમાં લખે, એવું બી થાય. કોઈ બી વસ્તુ થાય જે પ્રયત્નમાં લાગ્યા રહીને એ બધું સુધરે. મેન ભાગ છે સફળતાનો પ્રયત્ન શરૂ રાખવા. કોઈ બી ફિલ્ડ હોય, જે પ્રયત્ન મૂકે ને એ સફળતાને રોકી દે. એ પછી ક્યારેય સફળ ન થાય. નહીં આવડવું ખરાબ નથી, ખરાબ છે પ્રયત્ન મૂકી દેવા. નહીં આવડવું તો નેચરલ છે. અમને લાટ ન આવડતું હોય પણ કાંઈક ને કાંઈક પ્રયત્ન શરૂ હોય નવું શીખવાના, નવી મેથડના, કાંઈક ને કાંઈક. તો લાઈફનો મેઇન મકસદ છે પ્રયત્નશીલ રહેવું, ટ્રાય કર્યા કરવાની. નવું કાંઈક ઇમ્પ્રુવમેન્ટ આવે, શબ્દ આવડે, કાંઈક મેથડ આવડે, કાંઈક ભાગ આવડે. તો કહેવાનો મતલબ ભૂલ બધાને પડે, લાગ્યા રહેવી ભૂલ ઇમ્પ્રુવ થાય. ઇતિહાસ ફોલો ખ્યાલ આવે. મોહમ્મદ ગોરી છે ને પૃથ્વીરાજ સામે કાંઈ જ નહોતો. જ્યારે હારે ને એટલે પૃથ્વીરાજ તો જવા દે, માફ ત્યારે કરીએ કે પોતે બહુ બળવાન હોય અને ખબર છે ગમે ત્યારે આવે ને એનાથી કાંઈ નહીં થાય. પણ ઓલો લાગ્યો જ રહો, હારી જાય, પાછો થોડોક સશક્ત થાય, અમુકને ભેગા કરે, ટોળી ભેગી કરીને પાછો આવે. 16 વખત હારી ગયા પછી 17મી વખતે આવ્યો, 1092નું વર્ષ. અને આ વખતે એને સ્ટ્રેટેજી વાપરી હતી. જયચંદ નામનો એક વ્યક્તિ હતો, પૃથ્વીરાજનો માસીનો દીકરો હતો. એને મળ્યો, એને કીધું દિલ્હીનો રાજા બનાવી દઈશ તને. એવી વાત છે કે તમે કોઈને કહો તને હું પીએમ બનાવી દઈશ. એટલે ઓલા સાથ આપ્યો, હે ને, ગુપ્ત બધી માહિતી આપી દીધી, પૃથ્વીરાજની ગુપ્ત માહિતી આપી દીધી. પૃથ્વીરાજ બહુ જ શક્તિશાળી હતો, બહુ જ ટેલેન્ટેડ હતો. એવી બધી વિદ્યા જાણતો હતો, મહેનત બહુ કરી હતી. તલવારનો એવો માસ્ટર હતો, ધનુર્વિદ્યાનો માસ્ટર હતો. અવાજની દિશામાં ખાલી પક્ષી જાતું હોય ને, આંખો બંધ કરીને તીર મારે, પક્ષીને મારી નાખતો એવો હતો. પણ ઓલો પ્રયત્નમાં લાગ્યો રહ્યો, એક દી સફળ થઈ ગયો. અમુક ઘટના બધી એવી હોય. ટાટા 1999માં ઇન્ડિકા કાર બનાવી. પછી એમાં અમુક ટેકનિકલ તકલીફ હતી, ફોર્ડને મળવા ગયા. ફોર્ડવાળાએ મજાક ઉડાડી રતન ટાટાની કે ગાડી આવડતી નહોતી તો શા માટે ફેક્ટરી નાખી. ભાઈ ભાઈ પણ મનમાં સંકલ્પ કરીને આવ્યા કે નહીં, આપણે છે ને આને બરાબર બદલો એમ નહીં પણ આને પ્રૂવ કરીને દેખાડશું. થોડાક વર્ષ થયા, પ્રવાહ ઊંધો આવ્યો. ફોર્ડ વાળાની બે મોટી લક્ઝરી બ્રાન્ડ જેગુઆર અને લેન્ડ રોવર, આ બે લોસ મેકિંગ હતી, બરાબર લોસ કરતી હતી. દુનિયામાં કોઈ ખરીદવા તૈયાર નહોતું, કારણ કે ડૂબતા માણસને બચાવવા જઈને તરવામાં થોડાક કાચા હોય તો એ તો ડૂબે, આને લઈને ડૂબે. તો ડૂબતી કંપનીમાં એવું થાય, જેવો તો એ વ્યક્તિ તો એને મેનેજ કરવા જાય ને તો એ તો ડૂબે જ. કંપની જે લીધી હોય ને એ કંપની ડૂબે. ઇન્ટરમાં બધું શીખવા મળશે. રતન ટાટાને બધાય ના પાડે કે ભાઈ આ જેગવાર ન ખરીદાય.
પણ એને ખરીદી. લોસ મેકિંગ સસ્તી મળતી હતી, 9,300 કરોડમાં ખરીદી. હા, લાખ કરોડની વેલ્યુ હતી. પ્રોફિટ કરતી હતી ને તે વેલ્યુ કેટલી હતી? લાખ કરોડની. કેટલા મળી? 9,300 કરોડ. 3 જ વર્ષના સમયમાં પ્રોફિટમાં લાવી દીધી. પાછી લાખ કરોડ વેલ્યુ થઈ ગઈ. હવે વિચારવાનું રતન ટાટાને એવી કઈ સ્કિલ આવડતી છે જે આપણે શીખી દે? એને આવડે તો આપણને આવડે. બહુ જ તકલીફમાં મોટા થયેલા છે, ભલે ટાટા ફેમિલી માર્યા. 1947માં ભારત આઝાદ થયું. એ જ વર્ષે એની ઉંમર 10 વર્ષની હતી. 10 વર્ષના હતા ને એના મમ્મી પપ્પાના ડાયવોર્સ થઈ ગયા. એકલું રહેવાનું, માં તો વહી ગઈ. પછી એકલો વ્યક્તિ રહેતો હતો એટલે આપણે કેમ આપણે અહીંયા હોસ્ટેલમાં ભણવા મૂકી દે, પેલું કરી દે ને, એમ એને અમેરિકા ભણવા મૂકી દીધું. ભણીને અહીંયા આવ્યા. નેલ્કો નામની એક કંપની હતી જે ડૂબવાની જ હતી, નક્કી હતું, લોસ મેકિંગ હતી બરાબર. નેલ્કો આપી સંભાળવા. પેલા તો એને જમશેદપુર મોકલી દીધા અને બધું મજૂર જેવું કામ કરાવ્યું. બધું કોલસા ભરીને પેલામાં નાખવાના. લોખંડમાં તો શું, કોલસાથી બધું પીગાળે. આયર્ન ઓર એટલે કાચું લોખંડ, કાચા લોખંડમાંથી તૈયાર લોખંડ થાય. બધું મજૂર જેવું કામ કરાવે. પછી એને લાગ્યું કે આ વ્યક્તિમાં કંઈક દમ છે, અને પછી છે ને એને એક ડૂબતી કંપની આપી. અંદર એક મોદી નામનો વ્યક્તિ હતો, એનું વર્ચસ્વ હતું ટાટા ગ્રુપમાં, અને એ ઈચ્છતો હતો કે આ કંપનીમાં આવવો જોઈએ નહીં. એટલે બધા એના વિરોધમાં ષડયંત્ર કરતા. પણ એણે લોસ મેકિંગ કંપનીને લાવી દીધી પ્રોફિટમાં. લોસ મેકિંગ કંપનીને પ્રોફિટમાં લાવે કેમ? ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ બીજેપીને બરાબર અડીખમ ઊભું રાખ્યું તો સેન્ટરમાં સ્થાન મળ્યું એઝ અ પીએમ. નકર એઝ અ સીએમ જ હતા. ચીફ મિનિસ્ટરમાંથી એને પ્રાઇમ મિનિસ્ટરનો મોકો મળ્યો. એમ આને આખા ગ્રુપના હેડ બનાવ્યા 1991માં. પછી બધા બહુ વિરોધ કર્યો, પણ એ વ્યક્તિ લાયરો. પાકિસ્તાનના જીડીપી કરતા ટાટા ગ્રુપ મોટું થઈ ગયું. પાકિસ્તાનના આખા જીડીપી કરતા ટાટા ગ્રુપ એટલું મોટું થઈ ગયું. ખાસ એક હેતુથી મેં કીધું છે, બરાબર? ઓકે, તો આની અંદર કોઈ બી વ્યક્તિ જાતે પ્રયત્ન કરે, અમુક ભૂલ પડે. લાગ્યા રહેશો એટલે સુધરશે. જેમ કે આપણે આનું ગુજરાતી કરશું, કોઈને જવાબ દેવો હોય તો દો. છાપેલી કિંમત રાઈટ. મેહુલ પાસેથી, ફ્રોમ મેહુલ નું ગુજરાતી થાય મેહુલ પાસેથી. આપણે ખાલી ટુકડા સમજવાના. ફ્રોમ મેહુલ એટલે મેહુલ પાસેથી. એટલું આવડ્યું? હા, એટલું તો આવડે છે. રૂપિયા 1 લાખની છાપેલી કિંમતનો, રૂપિયા 1 લાખની છાપેલી કિંમતનો માલ 20% વેપારી વટાવે, 20% વેપારી વટાવે. બાય કેશ એટલે રોકડેથી, અને પરચેઝડ એનું ગુજરાતી શું થાય? ખરીદ્યો. રૂપિયા 1 લાખની છાપેલી કિંમતનો માલ મેહુલ પાસેથી 20% વેપારી વટાવે ખરીદ્યો. આગળ પાછળ લખી શકાય, મતલબ પેલા લાખ લાવીને લખી શકાય, મેહુલ પાછળ લઈ જઈ શકાય, કંઈ બી ફેરવી શકે. ગુજરાતી એવી ભાષા છે કે આપણને આમ તેમ કરે ને તો સમજી જાય. કોઈની ભૂલે કાઢીએ કે આપણી એટલી એક્સપર્ટાઇઝ. હવે આ ટ્રાન્ઝેક્શન ખાલી ગુજરાતી થયું. ટ્રાન્ઝેક્શન સમજવું બહુ જરૂરી છે. અમુક ટ્રાન્ઝેક્શન બહુ જટિલ આવશે. એક જ ટ્રાન્ઝેક્શનમાં 4 વ્યક્તિ ઇન્વોલ્વ થયા હોય. કેટલા? 4 વ્યક્તિ.
તમે ઓફિસ હાંકો છો, હે ને? માનો કે એસી ખરીદ્યો, ઘર માટે ખરીદ્યો. એટલે ખરીદો એટલે જેણે તમને એસી વેચ્યું હોય એ એક વ્યક્તિ આવ્યો, એ ઘરે લઈ ગયા તો માલિકનો ત્રીજો વ્યક્તિ આવ્યો. માલિક ઘરે લઈ જાય એસી તો માલિકનું ખાતું ઉપાડ તરીકે લખવું પડે. ક્લિયર? એસી માટે પાછી તમે લોન લીધી ઓફિસ ઉપર, તો પછી બેંક આવી. બેંક, ધંધો, વેચનાર અને માલિક, એક ટ્રાન્ઝેક્શનમાં કેટલા આવ્યા? 4 વ્યક્તિ. દોરો ને તો જ ક્લિયર ખબર પડે કે આમાં લખવું શું, નકર એ ટ્રાન્ઝેક્શન ફિલિંગ આવી જાય એમાં કે ભાઈ મને લાગે આવું લાગે. એવા એવા ખાતા ખોલે છે, ખોલવાના જ ન હોય. ઓકે, મેહુલ પાસેથી 1 લાખની છાપેલી કિંમતનો માલ 20% વેપારી વટાવે રોકડેથી ખરીદ્યો. હવે જ્યાં અકાઉન્ટ લખવી એને શું નામ આપીએ છીએ? બિઝનેસ. આપણે એકાઉન્ટ લખવી છે અહીંયા. તો બરાબર ધ્યાનથી શીખજો. આઉટસોર્સિંગના સ્કોપ વધી રહ્યા છે. અમેરિકન કંપનીઓના 70% કંપનીના એકાઉન્ટ આજે ભારત લખે છે. 70%ના. અને દુનિયાભરનો સ્કોપ ભારતમાં આવવાનો. આપણા જેટલા સ્ટુડન્ટ હમણાં સીએ થઈને કોઈ મળવા આવે ને, મોટા ભાગના કાં તો ડાયરેક્ટલી કાં તો ઇનડાયરેક્ટલી કંઈક ને કંઈક આવા વર્કમાં લાગેલા છે. એટલે સ્કોપ બહુ જ સારો છે. એનો બેઝ અહીંયા છે ને એટલું ડિટેલ જર્નલ ક્યાંય શીખવા મળતી નથી, એટલી ડિટેલ છે. એક એક વસ્તુ પાયામાંથી સમજવા મળે છે. કોની પાસેથી ખરીદી કરી? મેહુલ પાસેથી. તો 2 વ્યક્તિ વચ્ચેની લેવડ દેવડ થઈ. 2 વ્યક્તિની વચ્ચેની લેવડ દેવડને જ ગુજરાતીમાં વ્યવહાર કહેવાય, ઇંગ્લિશમાં ટ્રાન્ઝેક્શન કહેવાય. એટલે આ ટ્રાન્ઝેક્શનમાં આપણે સમજશું કે મેહુલ પાસેથી ધંધામાં ગુડ્સ આવ્યા અને ધંધામાંથી ગયું શું? રોકડેથી ખરીદો તો કેશ જાય. આપણે ખરીદી તો શીખ્યા હતા, આમાં વેપારી વટાવ હોય એવી ખરીદી શીખ્યા. વેપારી વટાવ હોય, ખાસ ધ્યાનથી સમજજો. વેપારી વટાવ જ્યારે હોય ત્યારે ખરીદી કેટલાની કરી? લાખની. વટાવ કેટલો છે? 20% બાદ કરીને જ ધંધામાં ગુડ્સ આવ્યા એવું લખવાનું. તો લાખમાંથી 20% બાદ કરો તો કેટલા આવે? તો અહીંયા 80,000. કેશ કેટલા આપ્યા હશે? વધારે સમજી શકો એટલે અહીંયા વિચારવાનું. માનો કે 30% વટાવ હોત તો કેટલા આવત? અને 40% હોત તો એટલાની જ ખરીદીની નોંધ થશે. બરાબર? ઓલો જે ભાગ હતો ને એ બાદ કરી દીધો આપણે. ખર્ચમાંથી આવક બાદ થઈ ગઈ. 20% વટાવ મળ્યો એ આવક કહેવાય. ₹1,00,000 ખર્ચો કહેવાય. તો ₹1,00,000 આવકમાંથી, ₹1,00,000 ખર્ચામાંથી 20,000 આવક બાદ કરી દીધી એટલે નેટ ખર્ચો આપણો 80,000 આવ્યો. એટલે ગઈકાલે મેં કીધું હતું અદ્રશ્ય રીતે નોંધ થાય છે. આ ટ્રાન્ઝેક્શન ખાલી આપણે સમજ્યા કે આવું ટ્રાન્ઝેક્શન થયું છે. હવે આપણે ખાતાના જે નામ હોય, નેમ ઓફ એકાઉન્ટ એટલે કે ખાતાના નામ, નેચર ઓફ એકાઉન્ટ એટલે ખાતાના પ્રકાર, રૂલ્સ ઓફ ડેબિટ ક્રેડિટ એટલે ઉધાર જમાના નિયમ. ગુડ્સ કેટલાના આવ્યા? 80,000. કેશ કેટલા આપ્યા? આવા ટ્રાન્ઝેક્શનને ટુ વે ટ્રાન્ઝેક્શન કહેવાય. ટુ વે ટ્રાન્ઝેક્શનમાં વ્યક્તિગત ખાતું આવે નહીં, ખાતું ખુલશે જ નહીં. મેહુલનું ખાતું નહીં ખુલે. રીઝન જોઈએ શા માટે, તો કે ટુ વે ટ્રાન્ઝેક્શન. ટુ વે કોને કહેવાય એની પ્રોપર સમજણ જોઈએ. અહીંયા ધ્યાન આપજો. ધંધામાં ગુડ્સ આવ્યા, કઈ રીતે આવ્યા? ખરીદી કરવાથી. તો એના માટે ખાતું ખુલશે પરચેસ ખાતું એટલે કે ખરીદ ખાતું. ધંધામાંથી કેશ ગયા તો બીજું કયું ખાતું ખુલશે? કેશ ખાતું. ટોટલ 3 વસ્તુ વિચારવાની હોય. આપણે 3 વસ્તુ વિચારવી એટલે બધા ખાતા ઓટોમેટિક કયા કયા ખુલે ખ્યાલ આવે. જો વન વે હોય તો વ્યક્તિગત ખાતું ખુલે, ટુ વે હોય ન ખુલે. પહેલી વસ્તુ. કોઈ મિલકત આવે કે જાય
તો રિયલ ખાતું ખુલે, એટલે માલ મિલકત ખાતું ખુલે. ગુડ્સ આવે, ખરીદી કરી, ખરીદ ખાતું, ગુડ્સ ગયા, સેલ કર્યું, સેલ ખાતું. અથવા કોઈ સર્વિસ આવે કે આપવી, સર્વિસ મળે અથવા સર્વિસ આપવી, તો નોમિનલ ખાતું ખુલે, નહીં તો નોમિનલ ખાતું ખુલે નહીં. ઓકે, અહીંયા પરચેઝ અને કેશ બે ખાતા ખુલ્યા. આના પેટા ભાગ. પરચેઝ છે એ પર્સનલ ખાતું કહેવાય, રિયલ કહેવાય કે નોમિનલ? નોમિનલ. નોમિનલ નું ગુજરાતી ઉપજ ખર્ચ. કેશ, કેશના 3 ભાગ પડે, પર્સનલ, રિયલ, નોમિનલ. તો રિયલ. હવે નોમિનલ હોય તો બે જ ભાગ હોય, કાં તો ખર્ચો હોય કાં તો આવક હોય. તો ખરીદી ખર્ચો કહેવાય કે આવક કહેવાય? ખર્ચ. ગુજરાતી નિયમ, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર. કેટલા રૂપિયા લખવાના? ઇંગ્લિશ બોલવાનું. કેશ, ધંધામાં કેશ આવે છે કે જાય છે? ગુજરાતી નિયમ 80. વોટ ગોઝ આઉટ ક્રેડિટ લખી દો. ઓકે, અહીંયા ધ્યાન આપો. હવે આનું જે નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન હોય, માનો કે ટ્રેડ ડિસ્કાઉન્ટ હોય, ખરીદી હોય, પણ ક્રેડિટમાં હોય, એવું એક ટ્રાન્ઝેક્શન આપણે લેશું. શીખ્યા પહેલા જ 70 મોટા ભાગના ટ્રાન્ઝેક્શનમાં 50%, 60%, 70% શીખ્યા પહેલા જ આવડી જાય ને એવા ટ્રાન્ઝેક્શન થશે, જેમ અત્યારે શીખશું એમ. જો આ પ્રોપર શીખ્યા હોય તો જે નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે ને 60-70% તો એમ જ આવડી ગયું હોય. તો ખરીદી, વેપારી વટાવવાળી ખરીદી અને ક્રેડિટમાં તો ટ્રાન્ઝેક્શન આવશે પરચેઝ ગુડ્સ
of list price rupees 50,000 at 40% trade discount from Mayank on credit. કેશ ડિસ્કાઉન્ટ એવું ડિસ્કાઉન્ટ છે, કેશ હોય તો જ મળે, પણ ટ્રેડ ડિસ્કાઉન્ટ એવું ડિસ્કાઉન્ટ છે, ખરીદી કર્યું એટલે ડિસ્કાઉન્ટ કન્ફર્મ જ હોય. તો કોઈ આ વાક્યનું ગુજરાતી આપી શકે તો કોઈ શબ્દ નવો નથી. ભૂલ પડે તો કઈ વાંધો નથી. બીજા કોઈ નથી આવડતું? બોલો બોલો, જે આવડે. રાઈટ, થોડું ઘણું જો યાદ અહીંયા ધ્યાન આપો. ભૂલ પડે તો કઈ કોઈને યાદ રહેવાનું, ક્યાં એટલી યાદ શક્તિ છે કોઈની? 10મા ધોરણના ક્લાસમાં કયા વિદ્યાર્થીને કેટલી કેટલી ભૂલ પડી હતી બોલો? કાંઈ ખબર ન હોય. હે ને? ઓકે, તો થોડુંક નવીન લાગશે, પણ અમુક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એક વખત મેં જોક્સના ફોર્મમાં કીધી હતી, પણ એ જોક્સનું ફોર્મ હતું એટલે બહુ ન સમજાણું હોય. એવું મેં કીધું તું, યાદ હોય તો રિપીટ કરું છું, ધ્યાન આપો. અહીંયા એવું કીધું હતું, કોઈ વ્યક્તિ રસ્તામાં જતો હોય અને લપસીને પડી જાય. પડી જાય તો કોઈ બી, આમાં એટલા બધા છે, પડ્યા હોય, ગાડી લઈને પડ્યા હોય, પડ્યા હોય. અને સારું કહેવાય કે પડ્યા હોય, બીકોઝ જેટલા મોડા પડ્યું ને એવા અઘરા અને એકદમ હેવી પડ્યું. હા, ગાડીમાં શીખતા હોય ને પડ્યું ને સારું કહેવાય. શીખ્યા છે, શીખતી વખતે નથી પડ્યા, એને પછી એક્સિડન્ટ બહુ જોરદાર કર્યા છે. ઓકે, અહીંયા ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો. જો સાયકોલોજીકલ વસ્તુ છે, ઇમ્પોર્ટન્ટ છે, આપણે કંઈ ભૂલ કરવી છે એટલે સમજાવું છું. મહત્વની વસ્તુ સફળ થવું નથી, મહત્વની વસ્તુ છે ટ્રાય કરવી. આને ઊંધી રીતે સમજાવું છું. મિસ્ટેક થાય, કોઈ બીથી થાય. મિસ્ટેકની બીકથી જે ટ્રાય જ ન કરે એને કોઈ બી કાંઈ આવડે નહીં. મિસ્ટેક થવી, ઇવન ફેલ થવું કે નહીં આવડવું એ ખરાબ નથી, પણ નહીં આવડે એને સુધારવાનો પ્રયત્ન ન કરીને એ ખરાબ છે. એટલે મેં તો એવું કીધું હતું, પડી જાય પછી આપણે ઊભા થઈને પાછા વહી જઈએ. ખરાબ એ કહેવાય બેઠા રહી, ખરાબ એ કહેવાય કે બેઠા રહી. અડધી કલાક પછી એમ જ બેઠો હોય, કલાક વહી જાય તો એમ જ બેઠો, એ ખરાબ છે. એમ તમને, ઇવન અમને ઘણું ન આવડતું હોય, પણ એમાં લાગ્યા રહે ને ઇમ્પ્રુવમેન્ટમાં, તો એ આજે નહીં તો કાલે આવડે. ઘણી વસ્તુ એવી હશે હે ને કે માનો અમુક વસ્તુ 1 વર્ષ પહેલા ન આવડતી હોય, અત્યારે આવડતી હોય. અમુક વસ્તુ 2 વર્ષ પહેલા ન આવડતી હોય, અત્યારે આવડતી હોય. આવડવાની પાછળનું રીઝન શું હોય? આપણે એમાં ટ્રાય કરી હોય, ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ આવ્યું હોય. હજી ખાલી અહીંયાથી મહિનો જ હશે ને ઇંગ્લિશ લખવામાં, સમજવામાં, એક જ મહિનામાં બહુ બધો ફરક પડી જશે. આફ્ટર 1 month એવું લેવલ બિલ્ડઅપ થઈ જશે. ઇન્સ્ટિટ્યૂટમાંથી આવેલી બુકને હું તમને સીધી યુઝ કરાવી શકીશ. ઇન્સ્ટિટ્યૂટની બુક
થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમ જે વિદ્યાર્થી ભણ્યા છે એને ધ્યાનમાં રાખીને બની છે. એક જ મહિનામાં ડાયરેક્ટલી હું તમને એમાંથી હોમવર્ક ને એવું આપી શકીશ. એક જ મહિનામાં એટલું લેવલ બિલ્ડઅપ થઈ જાય. કઈ રીતે? આ શબ્દ આપણે શીખીને લેવલ બનશે. ઓકે, તો આ વાક્યના ગુજરાતીમાં ₹50,000ની છાપેલી કિંમતનો માલ, આટલાનું ગુજરાતી એવું થાય. ₹50,000ની છાપેલી કિંમતનો માલ મયંક પાસેથી 40% વેપારી વટાવે શાખ પર, ઓન ક્રેડિટ એટલે શાખ પર ખરીદ્યો. આ ગુજરાતી થઈ ગયું. હવે આપણે જે દોરતા હતા એવું જ દોરવાનું રહેશે, ખાલી એક લીટો નહીં આવે. અકાઉન્ટ લખવીને શું નામ આપીએ છીએ? બિઝનેસ. આપણે અહીંયા એકાઉન્ટ લખવી છે. એક વ્યક્તિ છે મયંક. જો આ નામ હટાવી દેવામાં આવે તો અહીંયા આપણે એની જગ્યાએ કયું નામ આપવું પડે? ક્રેડિટર. અને જો અત્યારે ઓકે લાગે તો મયંક બ્રેકેટમાં લખી દેવાનું ક્રેડિટર. શું થાય ગુજરાતી? લેણદાર કોને કહેવાય? બહુ બધું કન્ફ્યુઝ ન થવું હોય. આપણો સપ્લાયર જેણે આપણને ઉધારમાં માલ આપ્યો છે, આપણો સપ્લાયર. ડેટર હોય ને એ ગ્રાહક હોય. આમાં લેવાના દેવાના નક્કી નથી રહેતું, પછી ભૂલાઈ જાય છે. કારણ કે એને આપણી પાસેથી લેવાના, તે આપણે એને એવું પણ બોલી શકીએ છીએ કે આપણે એને દેવાના. એટલે લેવાના અને દેવાના થઈ જાય ભેગા, એટલે થઈ જાય કન્ફ્યુઝ. સપ્લાયર હોય ને એ હંમેશા ક્રેડિટર બને, અને ગ્રાહક હોય એ હંમેશા ડેટર બને. ડેટર અને ક્રેડિટર બનવાની પ્રોસેસ છે અધૂરા ટ્રાન્ઝેક્શનો. માલ આપી દીધો, કેશ આવ્યા નથી. માલ લઈ લીધો, કેશ આપ્યા નથી. આવા સંજોગોમાં ડેટર ક્રેડિટર ક્રિએટ થાય. ઓકે, તો ગુડ્સ ખરીદવી તો ધંધામાં ગુડ્સ આવશે. આમાં ખાલી આપણે એટલું જ શીખવાનું છે, કેટલી વેલ્યુ, કેટલા રૂપિયાના ગુડ્સ આવ્યા કહેવાશે? 50,000 માંથી 40% લેસ કરીને. કેટલા કેશ આપશો અત્યારે? નહીં આપી. શા માટે નહીં આપી? હા, ક્રેડિટ ઉપર છે, શાખ ઉપર છે એટલે. નેમ ઓફ અકાઉન્ટ, નેચર ઓફ અકાઉન્ટ અને રૂલ્સ ઓફ ડેબિટ ક્રેડિટ. ઓકે, આ ટ્રાન્ઝેક્શન 1 વે છે કે 2 વે? તો વ્યક્તિગત ખાતું ખુલે. જ્યાં સુધી વ્યક્તિનું નામ આપ્યું હોય ત્યાં સુધી આપણે એનું ખાતું ખોલવાનું, નહીતર એના નામનું રિપ્રેઝેન્ટેટિવ ખાતું ખોલવાનું. મયંક એકાઉન્ટ. ધંધામાં ગુડ્સ આવ્યા, કઈ રીતે આવ્યા? પરચેઝ કરવાથી. તો અહીંયા એના માટે ખાતું ખુલશે પરચેઝ એકાઉન્ટ. 1 વે હતું એટલે વ્યક્તિગત ખાતું ખુલ્યો, નહીતર વ્યક્તિગત ખાતું ખુલે નહીં. ગુડ્સ આવ્યા એટલે આપણે ખરીદી કરવાથી આવ્યા હોવાથી ખરીદ ખાતું ખોલ્યું. મયંક ખાતું કેવું ખાતું કહેવાય? પર્સનલ. પરચેઝ ખાતું નોમિનલ. હવે પર્સનલ ખાતામાં નિયમ લાગુ પાડવાનો એકદમ ઈઝી રસ્તો છે. જેનું ખાતું ખુલ્યું છે
એણે ધંધાને કંઈક આપ્યું છે કે લીધું છે? આપ્યું છે. તો લાભ આપનાર, બેનિફિટ ગીવર, એકાઉન્ટ ક્રેડિટ. કેટલા રૂપિયા? 30,000. ગુજરાતી પણ લખી દેવી. લાભ આપનાર ખાતે જમા. પર્સનલ ખાતાનો નિયમ લાગુ પાડવો રિયલમાં બહુ અઘરો છે, પણ એક એવી નાની ટેકનિક છે કે આ વ્યક્તિ ધંધાને કંઈક આપે તો લાભ આપનાર, કંઈક લે લાભ લેનાર. એટલે બધા જ ટ્રાન્ઝેક્શનમાં થઈ ગયું ઈઝી. ખર્ચાના, આવકના, મિલકતના, કોઈ પણ. નોમિનલ ખરીદી ખર્ચો કહેવાય ઇંગ્લિશમાં નિયમ. એક્સપેન્સ કે લોસ એકાઉન્ટ ડેબિટ 30,000. ગુજરાતી થશે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર 30,000. લખી દો.